મીડિયા હું બહુ જોઉં નહીં બધું, પણ મારે હોય તો બધા જોતા હોય ને. તો મેં ઇન્ટરવ્યુમાં મેં ક્યાંક કીધેલું કે ભાઈ મને દીપડે મોઢું માર્યું, એવું નાનો હતો. ત્યાં તો બધા કેવા ફેંકો, તમે તમારે ફેંકો આમ તેમ. મેં કીધું હવે વધારે નથી કહેતો ને આજ કહી દો, મેં જેટલી ઇન્ટરવ્યુમાં હાવજની દીપડાની વાત કરી હોય ને એ ઈશ્વર સોગંદથી કહું છું. હવે એમાં ખોટું નહીં બોલું ને, ઈશ્વર સોગંદથી એમ કહું છું કે મેં હાવજના અમારા અનુભવની 20 થી 25% જ વાત કરી છે. કરી કાંઈ છે જ નહીં, પણ અમે અમુક નથી કહેતા. હવે તમે માનો, અમે અને ઘોઘાવને માનવા હાટું કહેતાય નથી, અમે અમારા ચાહકો માટે વાત કરીએ છીએ. આજે આપણી પરંપરાને જીવતી રાખી હોય તો હારા સાહિત્યકારોએ, હારા કથાકારોએ અને હારા સંતોએ રાખી છે. અને અત્યારનો યુગ એવો છે જેને લખનભાઈ, અત્યારનો યુગ એવો છે કે જે કલાકારને, જે કથાકાર કે જે સંતો ઉપર બહુ કોક ટિપ્પણી કરે ને બહુ એને કરે ને ઓલું, એટલે માનવું કે સારું કામ કરે છે. પછી તમે બાગેશ્વર બાબા હોય તો ભલે, બીજા એક બે સંતો છે એ હોય તો ભલે, કારણ કે સારું કરે છે સનાતન માટે બોલે એ અટાણે ખરાબ ગણવામાં આવે છે અમુકના મોટે, અમુકને હો. હા, પણ ખેર એ બધું હું આગળ જતા આપણે કહીશ. પણ સુરભી માધવ ગૌશાળા દ્વારકા, ગાયોની જ્યારે વાત આવે, આમ તો સનાતનની માં છે, હિન્દુઓની માં છે, એમ આપણે કહીએ માં. હવે માં એટલે આપણી પરિભાષા, આપણા ઋષિ મુનિઓએ આપણે માં આપણે કોને કહી? જે પોષણ આપે ને જીવાડે એને આપણે માં કહી છે. ઘણાને એમ કે સનાતન માટેની જ ગાય માં છે, એમ નથી. તું માખણ ખા, તું ગૌમૂત્રનું અમુક સમય સુધી એના અર્કનું ગૌમૂત્રનું સેવન કર અને તને કેન્સર મટાડી દેતી હોય તો આનાથી મોટી માં કઈ હોય? હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય કે કોઈ પણ હોય, બૌદ્ધ હોય. તો એનો અર્થ આ માં છે, ધરતીને માં કીધી. આપણે ત્યાં આપણી પરંપરા હતી, આપણી પેલી જન્મ દેવા વાળી માં, ધરતી માં, ગાય માં, આપણી બધી માં હતી. હવે એ માં મૂકીને આપણે બીજી માં પકડી, સિનેમાન, પનામાન, ઇનેમાન, એનીમાન. આ એમાં બધે સોટા ને એમાં મૂળ આપણી માં વહી ગઈ. આ સિનેમા, પનામા, ઇનામા, એનીમા, આ બધી માં બીજી નવી નવી ગોતી લીધી. એટલે કહેવાનો અર્થ મારો હોય છે, અહીંયા કઈ ખાલી હમ સબ હિન્દુ હે ને આમ કરી નાખશું ને એવી વાત નથી કરવાની. એવી વાત ખૂબ કર્યું આપણે, પણ હકીકત આપણે ખાલી એટલું જ કરવાનું કે સનાતન સભ્યતા શું છે, સનાતન ધર્મ શું છે, હિન્દુત્વ શું છે. હિન્દુત્વ એ પૃથ્વીના ગોળા માથે, ભારતમાં નહીં, પૃથ્વીના ગોળા માથે કોઈને નુકસાન નથી કર્યું. જે આવે એને આશરો આપ્યો છે, પ્રકૃતિની પૂજા કરી છે, નદીઓની પૂજા કરી છે, ગાયોની એકની નહીં નદીઓની પૂજા કરી. જે પ્રકૃતિમાંથી આજ વિજ્ઞાન ગોતીને લઈ આવે કે તુલસી તો કે 24 કલાક ઓક્સિજન આપે, તો એટલે એને તમે તો પૂજતા હતા. પીપળો તો કે 24 કલાક ઓક્સિજન આપે, તો કે એને અમારે વિભૂતિ યોગમાં ભગવાન કૃષ્ણે કીધું પીપળામાં હું છું. સિંહની આખી પ્રકૃતિ જુદી. હમણાં હું ક્યાંક મીડિયામાં જોતો હતો, ધીરુ બાપા ગંજામભાઈ, એટલે મીડિયા વાળા એની રીતે સરસ આખું જે બાહ્ય જે આપણું છે એ દેખાડતા હતા કે ઘોર કળિયુગ કહેવાય. ડાલા મથો હાવજ છે, એની વાહે કૂતરો તમે જોયું હોય, કૂતરું વાહ હાલ્યું જાય ને હાવજ વયો જાય છે. પણ અમે હાવજના ઇન્સ્પિરેશન ઓળખીએ બધા. અમે ગીરમાં બહુ રહ્યા ને બાપુ, એટલે રાજેશ સાહેબ, મેજા સાહેબ, એટલે અમે ઇન્સ્પિરેશન, હાવજની ઇન્સ્પિરેશન જોઈને પૂંછડું, એની આંખ, એની હાલવું, તો અમને ખબર પડી જાય. હાવજને બીકની વાત તો પછી, પણ હાવજને બીક કે ક્રોધની, હાવજ એ કૂતરો હાલ્યો આવે છે ને એ એના મગજમાં ગણતરી જ નહોતી, એટલે હાવજ વયો જતો હતો. ભાઈ કૂતરાને જોઈને વયો જતો હતો. અને હાવજ એને જ કહેવાય. સિંહ એટલે શું? બહુ તાકાત વાળો તો હાથી છે. હાથી બહુ મોટો લાગે, ગેંડો મોટો, હિપોપોટેમસ આવડું મોટું ફાડે, આવડું. હાવજ વધારે મોટું ફાડે તો આટલું અમે જોયું. ઓલો તો આવડું મોટું ફાડે હિપોપોટેમસ. પણ એના દર્શન કરાય એમ ન કહેવાય. પણ ગાંડી ગેરીમાં આવો તો એમ કે અમે આજ સિંહ દર્શન કર્યા, એટલે વિભૂતિ યુગમાં કીધું હું સિંહમાં છું. સાહેબ અમે જોયા છે હાવજ કોને. આ તો ઠીક છે કળિયુગ, અચાનક તો હેરાણી કરવા વાળા એટલાય આવે છે ને, સિંહને પ્રેમ કરીને દર્શન કરવા વાળા આવે છે ને હેરાન કરવા વાળા આવે, વાહે ગાડીઓ કરવી. એટલે પણ કૂતરો હાવજની વાહે હાલ્યો જાય છે. હાવજ આમ જોવે છે કે એને એ કૂતરાની એને ખબર જ નથી, એને એક્સપ્રેશન જે જોયા હોય એને અનુભવ. આમ હાવજ વયો જાય છે અને પાછું વળીને જોવે કૂતરા આમ નથી જોતો, એને ગણ્યો જ નથી. એને ગણ્યો એ આમ જોવે કે આમ ખૂણે ખાસે ક્યાંય ગાય કે કાંઈ છે મારણ, એ એમ જોવે છે. બધાને એમ કે કૂતરાને ભાળીને ભાગ્યો. એવા 100 કૂતરા ભેળા થાય તો ઓલો ઊંચું ઉપાડીને ન જોવે, કોઈક દી ખતરા કરો ખબર પડે ત્યાં જઈ. અને સાહેબ અમે જોયું છે, અમે મારણ કર્યું હોય ઘણી વાર, એટલે અમારે આપણી જીવાય કહેવાય, અમે જોયું છે. વળી ઘણા પાછા હમણાં વાત કહી દઉં, હું મને આ સોશિયલ મીડિયામાં હું બહુ જોઉં નહીં બધું, પણ મારે હોય તો બધા જોતા હોય ને.
તો મેં ઇન્ટરવ્યુમાં મેં ક્યાંક કીધેલું કે ભાઈ મને દીપડે મોઢું માર્યું, એવું નાનો હતો. ત્યાં તો બધા કેવા ફેંકો તમ તમારે ફેંકો આમ તેમ. મેં કીધું હવે વધારે નથી કહેતો ને આજ કહી દો, મેં જેટલી ઇન્ટરવ્યુમાં હાવજની દીપડાની વાત કરી હોય ને એ ઈશ્વર સોગંદથી કહું છું. હવે એમાં ખોટું નહીં બોલું ને, ઈશ્વર સોગંદથી એમ કહું છું કે મેં હાવજના અમારા અનુભવની 20 થી 25% જ વાત કરી છે. કરી કાંઈ છે જ નહીં, પણ અમે અમુક નથી કહેતા. હવે તમે માનો, અમે અને ઘોઘાવને માનવા હાટું કહેતાય નથી. અમે અમારા ચાહકો માટે વાત કરીએ છીએ. હમણાં એવી વાત આવી હતી, ઘણા કહેતા કલાકારોની કોઈ જ્ઞાતિ જાતિ ન હોય. સાંભળજો અહીંથી હવે પધારો. અમારો ભાઈબંધ છે અને સનાતનની વાત આવે, ધર્મની અને દાતારીની વાત આવે ત્યારે ઉપેન્દ્રસિંહ ચાવડાનું બોપલનું ગૌરવ છે, આખા ગુજરાતનું ગૌરવ. જોરદાર તાળીઓથી એકવાર એમને વધાવી. અમારો ભાલનો હાવજ પધારો ઉપેન્દ્રસિંહ. કોઈ પણ જ્ઞાતિ જાતિ બસ એક કરો, એક કરો, એક કરો, હળી કાઢીને ફૂગી જાય કાંઈ પણ કામ હોય. હવે આટાણ તો શું થઈ ગયું, એના વખાણ કરી તો કે લઈ લેવું હોય છે. એને પૂછો, એ દાન કરે ને, દાતાર છે. મને જ્યાં લાગે કાંઈ દીધા જેવું છે, આ સમાજ છે, ફલાણું છે, સમૂહ લગ્ન છે, બીજું ગાયું માટે, મંદિર માટે, તોય મેં જેટલી વાર એના પાસે લીધા છે હું કહું, પણ મારા પરબારા મેં નથી લીધા. પણ ધીરુબાપા ઘનશ્યામભાઈ મેં છે ને એને એમ કીધું, પણ એવું કેવું હું કરું, એ એમ કે હું 5 આપું, મારા એમાં થોડા કંઈ પણ ભેળવીને દેવાનું, લેવાનું નહીં. પણ એમ કહું આ જગ્યાએ તમે આટલા આપો તો આટલા હું આપી છે એમ. એટલે એવું કોઈ ન માનું કે અમે લેવા હાટું કહીએ છીએ, બરોબર ને. પણ હારા માણસોની અહીંયા બેઠેલા, અને હવે હું એ કહું, તમે અહીંયા 100 રૂપિયા આપ્યા હોય ને ગૌશાળામાં, આજે આપો ને 100 ખાલી, હો વધારે નહીં, હું જાહેરમાં કહું 100 ખાલી આપો ને 100, તોય કાલે સ્ટેટસમાં મૂકજો મેં ગૌશાળામાં. તમારે મૂકો. શું કામે? હારા સનાતનીઓ છે એને ઈચ્છા થાય, બાકી ગોરખોદિયાના પેટનાઓને આપણે કાંઈ જોતું નથી ટીકા કરવા વાળાનું, એ તો કર્યા કરે. એટલે હું અહીંથી કહું છું, સાંભળજો. મારે જે હવે કહેવા છે, મારે લોક સંસ્કૃતિની વાતો કરવી, પણ અમુક શબ્દો ધરાર બોલાઈ જાય બાબા, નકર કાંઈ શોખ ન હોય. અમને વજન છે, અમે કઈ ઓલી જીભાને મારી બધા સાંભળે, પણ હવે ગમે એ બોલવું મંદિરો શાસ્ત્રો માટે, ભગવાન રામ કૃષ્ણ, તો પછી પીડા થાય તો પછી કહીએ એનો જવાબ તો દેવો ને. એટલે હું એમ કહેતો હતો કે હમણાં એવી વાતો બહુ કરે, કલાકારને કોઈ જ્ઞાતિ જાતિ ન હોય આમ તેમ. હવે હમણાં છેલ્લા પ્રોગ્રામમાં 2-5 જગ્યાએ કીધું ને આજે કહી દઉં, કલાકારને જ્ઞાતિ જાતિ હોય કે ન હોય, આજ સુધી બધું બરોબર હતું, બરોબર છે. હું આજથી શરૂઆત મારાથી કરું, પછી બધા કે જ છે ને હારે જ છે બધા, એવું નથી. પણ હું એમ કહું છું, જ્ઞાતિ જાતિની તમે જે વાત કરો, અમારા માટે બધા પ્રેમ કરવા માટે, સારું સંભળાવવા માટે હરખા. બાકી જે સનાતનને પૂર્ણ રીતે માનતો હોય ને મારા સનાતનની રિસ્પેક્ટ કરતો હોય ને એના જ પ્રોગ્રામ કરવા છે. બાકી ગડબાવના પ્રોગ્રામની જરૂર નથી ને અમને બોલાવાય નહીં, અમને બોલાવાય નહીં ના. કોઈ બીજા ધર્મ નો હોય ને મારા ધર્મને રિસ્પેક્ટ કરતો હોય એના માટે શું. બાકી કોઈ એમ કહેતું હોય કે તમારો ધર્મ આવો છે, બાકી આટલા લાખ આપી હાલ કઈ પ્રોગ્રામ, એ જોતાય નથી ને એનું કામે નથી ને ફોલોવર અમને ફોલો કર્યા હોય તો અનફોલો કરી નાખજો. આ જાહેરમાં કહું છું, એવા સીભડાવની અમારે જરૂર જ નથી. હાથીનો પગ પીડા પેલો પાણી આમ નીકળે ને બી આમ જાય ને સાયલું આમ જાય એની જરૂર નથી. અમારે તો હાચા નાળિયેરની જરૂર છે. હાથી પગ દઈને ઓયો જાય તો ફૂટે નહીં એવા. એટલે વાહ બાપા, બાપાને હાવ 20-25 ગામ નથી ને 2-2 બાટી દે એમ છે અમને. હાવ કેટલા મોજીલા છે, ડોહીમાં હારા મળ્યા છે. નકર આટલા મોજમાં રહેવાતા છે આ યુગમાં. ધીરુ બાપા અમુક ના મોઢા ઉપર ખબર પડી જાય કે થાંભલી વાંકી છે સીધી આને ઘરે. હા હવે સમજાણું, જાતા રે કે. પણ એવું જ મારે કહેવાય નહીં, એવું મનમાં લાગ્યું પણ કહેવાય નહીં એવું જાતા રે. હવે ઈ કે જાતા રે મોજમાં પસી જાય કે. અરે રે અમારા માળીની દિવ્ય ચેતનાને મારે વંદન. આ તો જાતા રહ્યા એટલે હવે મારે કાંઈ ન કહેવાય બાપા. જીવતા હો તો મારે પગે લાગવા આવવું તું. આ ભાભો ઘણા પ્રોગ્રામમાં, ઉપેન્દ્રભાઈ ઘણા પ્રોગ્રામમાં આવે છે ને એ ઉડાડે રમૂજમાં દાન કરી દે. આ બહુ મોટી વાત છે, અઘરું છે આ. થોડો આ એકલો આવતોય નથી, અહીં બેઠેલા લખી લેજો. આ પૈસો રહ્યો ને એકલો નથી આવતો. આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે કે આ 18 અવગુણ લઈને આવે છે. જો આપણે સંસ્કારી ન હોય, સારા શાસ્ત્રો ન વાંચી, ધર્મની નજીક ન હોય તો 18 અવગુણ લઈને આવે. નથી ઘણા અરબો ખરબો પતિ રખડે છે, દીકરા જ કાબુ ન હોય, શું કરે? પોતે બિચારો સારું નામ હોય, સારું કમાતો હોય, પૈસાની તાણ ન હોય, બધું એકચ્યુઅલી રેડી છે, પણ દીકરો પછી ડિપ્રેશનમાં આવે બિચારો
ક્યાંય હક ન હોય, પ્રજા હોય જ. કારણ કે આ 18 અવગુણ લઈને આવે છે. અને લક્ષ્મી, આના ઘણા નામ છે. આનું એક નામ છે દોલત. આ 2 વાર લત મારે, ઉલાળી ઉલાળી 2 વાર જોરદાર લત મારે. દોલત એક આવે ત્યારે લત મારે, આવે ત્યારે વાહેથી લત મારે. ઓસિંતાનો બહુ પૈસો આવી જાય ને, સંસ્કાર હોય ફેર ન પડે. પાછું લખી લેજો, હું બધી નોંધ કરજો. સંસ્કારી હોય તો વાંધો ન આવે, નહીં ત્યારે આવે ત્યારે વાહેથી એવી લત મારે ભાઈ તો છાતી કાઢીને ફરતો હોય. આપણે ગામની, સમાજની, ધર્મની કોઈની જરૂર નથી. ગોટો વળી જાય, હું જરૂર નથી. આવે ત્યારે પાછળથી લત મારે, છાતી કાઢીને ફરતો હોય. જાય ત્યારે આગળથી લત મારે, વાંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી હતી, તેથી કોઈને હક જ ન લેવા દીધો. હવે બે સાનો મનો, ઈ તો સીધી જ વાત છે કે નહીં? કહેવાનો અર્થ મારો એટલો છે કે ધર્મ માટે તમે બધા મળ્યા છો. ખાસ કરીને હું અહીંથી એક તો પેલા ઈ કહી દઉં, હું આયોજકના નામ બોલીશ હમણાં, પણ આયોજક આમાં જેટલા, ધવલભાઈ અત્યારે જેટલા આવ્યા છે ને એ બધા આયોજક છે. અને આ બધાથી જ આપણો કાર્યક્રમ સફળ છે. ભલા માણસ, તમે અહીંયા આપો એ બહુ મોટી વાત છે, પણ ન આપી શકો તો ખાલી 2 કલાક 3 કલાક જેટલો ડાયરો હાલે ત્યાં સુધી તમે શાંતિથી સાંભળીને હારી દાદ આપો. પેલા તો પૈસા આપો, ઈ નો આપી શકો તો હારી દાદ આપો. ઈ નો આપી શકો તો સારી રીતે સાંભળી જાવ તો આ સનાતનનો યજ્ઞ જે શરૂ કર્યો છે અહીંયા આ ભાઈ છે શ્રી નરેશભાઈ કુંડારિયા અને સોરી નરેન્દ્રભાઈ કુંડારિયા અને બિનેશભાઈ કુંડારિયા પરિવાર, અમારે ધવલભાઈ સંદેશ એ પણ એમાં સંદેશ ન્યૂઝમાંથી છે, પણ આમાં અત્યારે આમાં જોડાયેલા છે. એવમ શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ બોપલ યુવાનોની આખી ટીમ અને શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ વડીલ પરિવાર ભેળા વડીલોને રાખ્યા છે. એ વડીલોનું નામ ભેળું રાખ્યું એ બદલ આ ગ્રુપને હું વંદન કરું છું અહીંયાથી. આ બહુ મોટી વાત છે. નકર ઘણા આટાણા વડીલો ગણતા જ નથી. હું તો 15 વર્ષથી 25 વર્ષની દીકરીઓને કહું, દીકરાને કહું, દીકરીઓને કહું તો તમારી પાસે થોડોક સમય મળે ને તો ખાલી અડધી કલાક મોબાઈલ એક બાજુ મૂકી હાવ સ્વિચ ઓફ કરી અને વૃદ્ધ ડોસી આડો પાડોમાં ઘરે હોય તો સારું, ન હોય તો આડો પાડોમાં એની પાસે કહેજો તમારી ખાલી જૂની વાતો કરો. છોકરા હોય તો ભાભાઓને પાસે બેસજો. આગળ જતા તમારે જીવનમાં ક્યારેક એવી આંટી આવશે, યુનિવર્સિટીનું જ્ઞાન તમને બહાર નહીં કાઢે. આ ડોસીની ભાભાની કીધેલી વાત તમને બહાર કાઢશે, હું આ ગેરંટી આપું છું, તમને ગેરંટી આપું છું. એટલે વડીલો પણ છે આમાં. એટલે આ બધાએ સરસ આયોજન કર્યું છે. એમાં વળી ભાઈ અમારે નરેન્દ્રભાઈ કુંડારિયા અને કુંડારિયા પરિવાર તરફથી ભાઈએ કીધું એમ બીજું બહુ મોટું લિસ્ટ છે દાતાઓનું, પછી ભાઈ રજૂ કરશે. પણ મને આ એક આવ્યું છે એટલે 11,11,111,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવો આ નરેન્દ્રભાઈ કુંડારિયા અને કુંડારિયા પરિવાર એમના તરફથી આવે છે. અને બધાએ હવે 11,000 આપે, 11 લાખ આપે, 11 રૂપિયા આપે. દાતાઓ બધા હરખા. હવે સાંભળજો, એક વિદુર નીતિની બહુ સરસ વાત છે. વિદુર નીતિમાં એમ કીધું છે કે બહુ પૈસા વાળો હોય, સાંભળજો, બહુ પૈસા વાળો હોય અને દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. કારણ કે જીવન આખું એના ઉપર હાલે છે, સમતુલન છે. દાતાઓ છે એ ઝૂંપડપટ્ટીમાં જાય, નાના માણસોના કામ મંડે કરવા. આપણા ગુજરાતમાં તો આવું બધું બહુ છે. આફત આવે એટલે બધા પૂગી જાય. એ આપણા બાપ દાદાના સંસ્કાર છે. અને આજે પણ આ ભારતનું દુનિયામાં નામ હોય ને તો આ બેઠેલી એક પણ વ્યક્તિ એવી નહીં હોય જેના બાપ દાદાએ કાંઈક કર્યું ન હોય. હમણાંના પ્રોગ્રામમાં કહું છું ધીરુ બાપા કે મહારાણા પ્રતાપને આપણે ઓળખીએ છીએ, શિવાજીને આપણે ઓળખીએ, વલ્લભભાઈ પટેલને ઓળખીએ છીએ, ગાંધીજીને ઓળખીએ છીએ. એ આપણા વંદનીય છે બધા, બરોબર. ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, આ બધાને ઓળખીએ છીએ. પણ મહારાણા પ્રતાપ થી માંડીને આમ તો મહારાણા પ્રતાપ ને શિવાજી બે ભાગ્યશાળી છે. જેને આપણે બાળકને ફોટો દેખાડી તો સીધો ઓળખી જાય કે આ મહારાણા પ્રતાપ છે કે આ શિવાજી છે. 10 તો મેવાડમાં એવા રાણાઓ થયા છે. કેટલા? એક દાખલો દઈને મારે શરૂઆત કરવી. આમાં કોઈ જ્ઞાતિ જાતિનું ગૌરવ જરૂર હોય, હોની જ્ઞાતિ, પણ અત્યારે જ્ઞાતિ જાતિ બહુ રાખવા જેવું રહ્યું નથી. આપણે આપણે સનાતની, બધા હિન્દુ, આપણે એક બાપના ને એક માના દીકરા. બસ જ્ઞાતિ જાતિ ગૌરવ માટે ખાલી રાખશો કે અમારું આ ગૌરવ. ગૌરવ કેમ લેવાનું ખબર? તમારું કામ ન કરું તો પટેલ નહીં, તમારું કામ ન કરું તો રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો દેવી પૂજક નહીં, તમારું કામ ન કરું તો સાધુ નહીં, બ્રાહ્મણ નહીં, પટેલ નહીં, દલિત નહીં. આ હમ ખાવા હાટું જ્ઞાતિ ગૌરવ ખાલી રાખતા કે તમારું કામ ન કરું તો એમ. પણ મારે આજે આટલી સંખ્યામાં તમે આવો સમય આપવા માટે આવ્યા છો. અને અમદાવાદની જનતા એટલે હા એટલો બધી રીતે સમજદાર એમ. અને દાતાઓ એવા અહીંયા પ્રોગ્રામ, આ દ્વારકામાં ગૌશાળાના અહીંયા પ્રોગ્રામ રાખ્યો, એ યુવાનોના વિચારને ખરેખર અભિનંદન છે. કારણ કે અહીંયા બહુ દેવાવાળા છે. હા, અમદાવાદનો પોસ્ટ વિસ્તાર
પોસ બોલે તો પોસ એટલે બહુ રૂપિયા વાળા. બરોબર છે. મને એમ કે પોસ મહિનાનું કહે છે. પો અને પછી માં આવે ને. ના ના, હું તો આનંદ કરું છું. બરોબર છે. પોસ મહિનો હારો. મા મહિનામાં બાકી રહી ગયા, અરે પોહ મહિનામાં બાકી રહી જાય, પછી મા મહિનામાં જાય. અને અમારી સોનલ બીજ પોષ મહિનામાં આવે, મા મઢડા વાળી સોનબાઈ માની બીજ.